ના ના બે અરે તો મને ઓરું પડે અરે ઉતારવાનું ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ ઘણી ઘણી પંડિત ભયા અને ભયા બાજ કે ફૂલ ફૂલ ભયા ફળ ના ભયા यही भया में सदगुरु महाराज तो घणी घणी पंडित तो થઈ ગયા બીજું ભયા બાસ કે ફૂલે કીધું એટલે મનુષ્યનો જન્મ થયો માં વાંગણી મટી ગઈ બરોબર ફૂલ પણ ફૂલ ભયું પણ ફળ ના હોય એ ભણ્યા મેં ફૂલ ભણ્યો ઘણો પંડિત થઈ ગયો પણ આ ફળ ક્યારે પ્રાપ્ત થાય મનુષ્ય દેહને કે જ્યારે એને મુક્ત થાય મોક્ષ મળે તો એનું ફળ એને પ્રાપ્ત થયું કહેવાય તો ફળ પ્રાપ્ત ન થાય તો ભણામાં ભણ્યામાં ભૂલ જ છે ગમે એટલું ભણ્યા એનો કોઈ અર્થ રહેતો નથી એમના વાણીમાં સંતો બોલે છે અમારા વાણીમાં 3 પ્રકાર કીધા છે ભયાનક વાણી રોચક વાણી અને યથાર્થ વાણી અમુક વાણીમાં સંતોએ કીધું છે આત્માની વાત કરી અનુભવી આત્મા આગળ પાઈ ગઈ તો આત્મા અનુભવી આત્માને કઈ ઉપમા આપીએ કાંઈ જ નથી અનુભવી કે બેન અનુભવી કે આવો તો કાંઈ કહીએ કાંઈ એમ નથી પણ આ મુમુક્ષોને સમજાવવા માટે થઈને તમારી વાણીમાં એવું આત્મા આત્મા ખાલી કહેવા ખાતર છે આત્મા એને કોઈ ઉપમા અપાય એમ નથી આત્મા બોલે નહીં બોલાવે નહીં દુઃખી નથી થતો સુખી નથી થતો કાંઈ નથી એમનામ જ છે પણ આ મુમુક્ષતાઓ જે ભક્તોમાં પ્રગતિ છે એને સમજાવવા માટે તેનું બધું કહેવું પડે એટલે 3 પ્રકારની વાણી એટલે કે ભયાનક વાણી ભય બતાવે કે આમ કરવું જોઈએ આમ ન કરી તો પાપ લાગે આમ તો કરવું જોઈએ અને આમ પાપ લાગે એ આ ભયાનક વાણી પાપ હું અને પુણ્યનું બતાવે તો એ બંધન છે પાપે બંધન છે બંધન તો બે છે એક લોઢાની પેઢી છે એક સોનાની પેઢી મૂળ પેઢી છે પુણ્ય કરીને પાછું ભોગવવા આવો ભોગવવા આવ્યા પછી કઈ પાછું પુણ્ય કરશું એવું નક્કી છે એ બીજા કર્મો બંધાવાના છે કે અધોગતિમાં જવાના આગળ સંતોષ એમ કહે છે કે તપેશ્વરી રાજેશ્વરી નરકેશ્વરી તો તપ કરીને રાજપાટ મેળવ્યો છે પણ પછી પાછું બધું ભૂલાઈ જાય છે પછી નરકમાં જવાનું આવે એમ આજે રોચક વાણી છે આ પુલ કરવાની બધી તો એ હોનરની બેડી છે પાપ રોકણની બેડી અને યથાર્થ વાણી જે છે સદગુરુની છે સદગુરુની વાણી યથાર્થ વાણી છે તો એ જલ્દી સમજાય એવું નથી એને પ્રાથમિકતા આપવી પડે તો પ્રાથમિકતા એટલે ધીરે ધીરે સ્ટેપ બાય આગળ વધતા જાય તો પછી એ સમજાય એવું છે હમણાં આ બેની કીધું લક્ષ્મીબાઈ મનમાં બધું થાય ને પીડા થાય ને વાતું થાય ને વાતું નહીં તમે પ્રાણાયામ કરો પ્રાણાયામ કરીને મનને કંટ્રોલ કરો પીડા કોને થાય છે મનને મન ન હોય તો પીડા થતી નથી પ્રાણાયામ કરીને મનને કંટ્રોલ કરી નાખો એટલે પીડા ક્યાં રહી શરીરને જે સહી છે પણ પીડાનો અનુભવ તમને ન થાય મનને કંટ્રોલ કરો તો આ બધું આ ભક્તિ માર્ગમાં સહાયરૂપ છે પ્રાણાયામ કરવાથી મુક્ત ન થવાય કોઈ દેવી દેવતા હોય મુક્ત આપણને ન કરી શકે પણ આ માર્ગની અંદર એ બધા સહાયક છે તો આ લોકો શું કે સીધા પરમારા ઉપરની વાત કરે
આમ ન કરાય ને તેમ ન કરાય ને. બધાની જરૂર છે, કાંઈ ખોટું કાંઈ નથી, પણ હવાની જગ્યાએ એ બરાબર છે. જો કાંઈ ન કરે તો ખાવું પીવું શું કામ? આજ માણસે જરૂર ખાવા પીવાની તો શું કામ કરી? તું આજમાં કરે તો આજમાં કઈ ખાવા પીવાની જરૂર નથી, એને રડવાની જરૂર નથી, કાંઈ મકાનની જરૂર નથી, કાંઈ એને જરૂર નથી છે. પણ જેમ છે એમ સમજાવવું પડે, પ્રાથમિકતા આપવી પડે. કોઈ પણ સાધકો હોય એને પ્રાથમિકતા ન આપો. 15-16 વર્ષનો છોકરો જો પરબરો 10મા ધોરણમાં પરીક્ષા આપવા બેહાર તો હું લખી દઈએ. એને એકડે ભણાવવું પડે. એકડે ભણે, બીજે ભણીને પછી પાછું ગામ બદલાઈ જાય તો પછી 10મા બેહાર પરીક્ષા આપે. બાર ભણીને પછી કે કોલેજમાં જાય, પણ પરબરો હવે કે 20 વર્ષ થઈ ગયો કોલેજમાં બેહારી ગયો તો એને કાંઈ આવડે નહીં. એમ પ્રાથમિકતા આપવી પડે. જેણે એકડેથી ભણે 10-12 ભણીને કોલેજ કરીને પછી પાછા એ આગળ ગયા છે તો એને ત્યાં જરૂર નથી. એને જરૂર નથી એટલે કોઈને જરૂર નથી. જે નવા સાધકો છે એને બધાને જરૂર છે અને બધાને પ્રાથમિકતા આપવી હોય. આ નિરાંતની વાત કરું છું હું. નિરાંતમાં એમ કે જપ તપ કાંઈ પૂજા પાઠા કંઈ કરવું નહીં તો બધું એ અંધશ્રદ્ધા, મને અંધશ્રદ્ધા નથી, એ પ્રાથમિકતા છે. અને પ્રાથમિકતા વગર આગળ કોઈ વધી જ ન હોય. કોઈ પરબાર આગળ વધ્યા હોય તેનું પૂર્વનું કરેલું છે, એને પૂર્વે કરી મૂકેલું છે. એમાં હું એ જ વાત કરી રહ્યો છું, નથી કીધું એની વાત કરી રહ્યો છું. હું એ વાત કરી રહ્યો, તમારે સમજવા ફેર થાય છે. હું વાત જ કરી રહ્યો છું કે આપણામાં કહેતા નથી કાંઈ આપણે દીવાબત્તી ન કરવી, જપ ન કરવાનું, તપ ન કરવું, ફલન ન કરવું, એવું બધું આપણામાં કે બરોબર ન કરવાનું કે છે. પણ જેને કાંઈ કર્યું જ નથી, પૂર્વે કાંઈક કરી મૂકેલું હોય એને બરાબર છે. આપણે કપાલ લખતા ખાલી સરનામું બાકી રહી ગયું તો બીજે દિવસે સરનામું જ લખવાનું રહે, પછી એકડેથી લખવાનું ન રહે. એમ આપણે પૂર્વે કાંઈક કરેલું છે તો આપણને આ બધું સમજાય છે. બાકી પૂર્વે કાંઈ કરેલું ન હોય ને કાંઈ સમજાતું નથી તો એને પ્રાથમિકતા આપવી જરૂરી છે. એમ હા, પગથિયું ચડતા આવ્યા હતા બધા ગુરુ ગ્રહણ હતા. જે પેલા શું કરતા હતા? દીવાબત્તી કરતા હતા, તીર્થ તપ કરતા હતા, જાત્રા કરતા હતા, તમે કથાઓ કરતા હતા, તમે બધું જ કરતા હતા. આ કરવાની વાત છે, પણ એ જેમ છે એમ સદગુરુ સોરવાની વાત છે. હા, સદગુરુને શરણે ગયા હતા, તમને જેમ છે એમ ઉપદેશ આપ્યો છે તમને. પણ જેમ છે એમ ઉપદેશ ઉગતો નથી એનું કારણ એ છે. તો પણ ભાઈ તો જે જેનું અંતસ્કરણ. આ તો એ વાત કરું છું હું એની વાત કરી આનો વિરોધ નથી કરતો. બરાબર છે. તમે જે વચ્ચે વાત કરી એ વિરોધની વાત કરી એટલે હું વિરોધ નથી કરતો, પણ મારું કહેવાનું એમ છે કે જેને નથી સમજાણું એનું કારણ શું છે? એનું કારણ આવું આ છે, કારણ કે પહેલા આ બધું કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય અને અંતઃકરણ શુદ્ધ થયા પછી એમાં મુમુક્ષતા જાગે અને મુમુક્ષતા જાગ્યા પછી જે બોધ લેવા બે એને બોધ ઉગે. ઓલા બેન આવે તેને તમે વિયાવો ને તો એને ઓલા ન ઉગે, આને ઉગે, કારણ કે આને પોતે અંદરથી મુમુક્ષતા જાગી છે, એને ઉગે, ઓલા ન ઉગે. કારણ કે અંતઃકરણ શુદ્ધ ન થયું હોય ત્યાં સુધી બોધ ઉગતો લાગતો જ નથી. અને સવારમાં છે ને એના મોટી થઈ જાય. સવારમાં જે મળે એને કે મોટું હાંડળું એ ઉલટી થઈ ગઈ. સવારમાં જાગીને પાછા કહેવા મળે બીજાને મોટી કે હાંડળું, અણુ મોટો કે મેરું મોટો, એ ઉલટી થઈ જાય. કારણ કે એ પચાવવાની શક્તિ નથી એનામાં, પાત્રતા નથી કેળવાની. એટલે પહેલા પ્રાથમિકતા આપે છે, આ 5 નિયમો આપે છે, પ્રતિજ્ઞા લેવડાવી 5 નિયમોનું પાલન કરે. અમુક ટાઈમ ભજનમાં આવે, એને બરાબર લાગે તો એનો ઉપદેશ આપવો બરાબર છે. બોધ નથી ઉગવાનું કારણ એ છે એની રીતભાઈ પ્રમાણે. આ ઋષિ મુનિઓ કઈ ગાંડા નહોતા, આપણે ડાયા છે એની ગાંડા હતા એવું નથી.
પણ આપણે ઝટ બધું ભેગું કરી લેવું છે સમજ્યા? ફટ આગળ નીકળી જવું છે. આ જેમ ખાતું એમ જ થાય. આપણે કદાચ એમ હું ડાયો થાવ કે હું આ બધા આગળ નીકળી જાઉં, ખોટી વાત છે. એ જે પ્રમાણે હાલતો એ પ્રમાણે હાલો તો જ. નહીતર જય ગુરુ મહારાજ કરો કાંઈ મેળ આવે એવું નથી. બસ એટલું કહીને મારી વાણીને વિરામ આપું. કરો સદગુરુ મહારાજ.